અલ્પેશભાઈ દિન તો મોટો તો હોય દર્શન કર્યો ને એવું હા પાયણેલો તો સામે બહુ હંતાઈ ને એ પણ પાયણેલો આ એ પાયણેલો અને આ બે આમ તો ઓઢે હે ઓઢે એવું અને અમારા આ ગામના પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને રામ રામ સીતારામ તો અત્યારે મિત્રો છે અષાઢી બીજ તો અષાઢી બીજના તમને મારા અને મારા પરિવાર તરફથી બધાને શુભકામનાઓ તો મિત્રો આજે વિડીયો અહીંયા ઘરે સ્ટાર્ટ કર્યો છે તો આપણે આજે અષાઢી બીજ છે એટલે બીજ ભરવા જાશું અહીંયા બાજુમાં સ્થળ આપણે નકાંગ ધામ છે ખોડલા ગામ છે ત્યાં આપણે જાશું તમને બતાવીશું જે જવાના છે આજે સારો બ્લોગ જોવા મળશે એટલે તમે આખો વિડીયો પૂરો જોજો હું આવી ગયો છું અહીંયા ગામમાં દૂધ ભરાવીને અહીંયા બાઇક મૂકીને અહીંયા આવી ગયા છે અમારા માસીના દીકરા નિકુલભાઈ ક્યારે આવ્યા કાલે એમ તો અષાઢી બીજ હતી એટલે અમારા ભાઈઓને ભેગા થવા આવ્યા છે એ જ ને હા એટલે દૂધ ભરાવીને હું આવી ગયો તો ઘરે અને અહીંયા અમારા ટાબરી ઓકે નાઈ જઈને તૈયાર થઈ ગયા છે કારણ આજ છે બીજ એટલે માતાએ જવાનું છે અહીંયા બીજ છે ચો જવાનું છે માતા અડકુઈમાં તો પહેલાં આપણે જાશું અડકુઈમાં મંદિર અહીંયા અનિતા પણ તૈયાર થઈ ગઈ છે તો ઓલરેડી આપણે બધા લોકો હે પહેલી બીજી ગયા હતા એમ તો ફાઇનલ અમે હવે અહીંયાથી નીકળશું અને જશું અહીંયા માતાજીના દર્શન કરવા માટે આપણે જે મંદિર આવવાનું હતું હડકુઈમાના મંદિર આવી ગયા છે અને આ છે આનો ગેટ હડકુઈમાના મંદિરનો આવ્યું છે નેજો અને અહીંયા અમારા ભુવાજી નેજો વધારે છે માતાજીના દર્શન કરીને અમે નીકળતા હતા બીજા માતાએ જવાનું હતું મંદિરે નકાવ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે અને ત્યાં મિત્રો અમારે એક ઘટના એવી બની કે મને એક મહેમાન ભેગા છે એટલે કે અમારે અનિતાને મામાના દીકરા રાજુભાઈ જોરાપરાથી હતા ને એ આવતા હતા એમને અમે એવું કીધું હું ચા પાણી કરીને જો તો કે સારું કે હું આવું છું ચા પાણી કરવા તો હું ગયો ગામમાં દૂધ લેવા અને દૂધ લઈને પાછળ કે હેડો સંગાત કરીએ તો કે તમે હેડો અમે આવી ગયા હું આવીને હું અનિતાને કીધું ચા મૂક તો ચા મૂકવા ગઈ તો ઓથી બાઇક બાર જતું રહ્યું ભાઈ શી કે કઈ ધૂનમાં હતા ને એટલે એવું નહોતું કે નહોતું આવું એવું નહોતું આવવાના હતા ફાઇનલ હતા પણ એમને આ ઘર નહોતું ભાલ્યું એટલે મૂકું રસ્તા ઉપર છે ફોન કરશે મને ફોન ના કર્યો બાર પહોંચી જાય એના ઘરે તો હવે આપણે ચા બનાવવાનું રહેવા દીધું છે ને હવે આપણે જઈએ આપણે દર્શન કરવા આગળ અનિતા અહીંયાને ઘરે મૂકીને હું જાઉં છું પેપળું અને અમારા પાર્થિવભાઈ મારી હારે છે અમે બંને જઈએ પેપળું અને પેપળું અનિતા એને આવે છે પાછળ ટ્રેક્ટરમાં આવે છે અને અમે બે બાઇક લઈને જઈએ અને રાજુભાઈ અને જીગરભાઈને પહેલાંથી જતા રહ્યા છે અને અમે જઈએ છીએ પેપળું આપણે આવી ગયા છે અહીંયા પેપળું ગામ અને અહીંયા આપણે બાઇક કર્યું છે પાર્કિંગ તો અમે હવે જશું અંદર દર્શન કરવા માટે હા છે મિત્રો પેપળનો માહોલ અને આ છે અમારા મુકેશભાઈ અહીંયા બ્લોગર એ આગળ જાય છે અને આપણે પાછળ દર્શન કરવા જઈએ અમારો ઘેરું મળી ગયો છે અમારા રાજુભાઈ ગોતતા રાજુભાઈ મળી ગયા છે આટલી ટ્રાફિકમાં અને આ સામે છે અહીંયા મંદિર પેપળું આવી ગયો છે ગેટ જે છે નકાંગ ભગવાનનું ધામ છે આ છે ગેટ અમે આવી ગયા છે મંદિરે સામે અહીંયા તો મંદિર હજી દર્શન કરવા નહીં ગયા અને અમારા અલ્પેશભાઈ દિન તો મોટો તો હોય દર્શન કર્યા નથી પહેલથી મોટો તો મિત્રો આપણે અહીંયા બે ને પછી આપણે અહીંયા દર્શન કરી લઈશું આ છે મંદિર એવું ટ્રાફિક આગળ જતા જ નથી તમારે જવું હતું ને આગળ તો આટલા આવ્યા હોય લેવા તો બહાર જ રહેવું હતું ને ફાઇનલી આપણે મંદિરના અંદર આવી ગયા છે મંદિરનો નજારો અંદરથી આવો છે ફાઇનલી આવી ગયા
આવી ગયા છે બહાર અહીંયા. હા છે મને પગ પાયણેલા હતી. હા પાયણેલો તો સામે બહુ હંતાઈ ને એ પણ પાયણેલો. આ એ પાયણેલો અને આ બે हम तो ओढ़े है ओढ़े એવું આ બે અલગ પડે છે લાગે કો એને રોજ કરી કપાળ ખબર પડી જાય કપાળ જોવો તો આમ કપાળ. તમારે તો મિત્રો અહીંયા અમે દર્શન કરી લીધા છે અને આ છે નકળ ધામનું મંદિર. આપણે દર્શન બીજા કરીને આવી ગયા છે બહાર અને આપણું બાઇક અહીંયા પડ્યું છે ડાયરેક્ટ. અને અમારા આ ગામના પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ તમે તો હે મોટું ના તારું તમે તો ને અને શું કરો છો કહો એમ હું જેઠ નથી લ્યા આટલો હાલો. એટલે આપણે આવી ગયા છે ઘરે અને ઘરે અહીંયા તમે જોવો છો અને અનિતા અને અહીંયા માહાઈ ને જીગરને અહીંયા બેઠા છે અને અમે પેપળો ગયા હતા. પેપળો અનિતા કે મારે આવું નહોતું એટલે એમને તેઓ ગામમાં ઘરે મૂકીને ગયા હતા બધાને અને અમે છોકરા ગયા હતા દર્શન કરીને અમે આવી ગયા છે પાછા. હાલ આરામ કરવો છે કારણ કે થાકી ગયા છે તો બહુ ગરમી પડી છે એટલે હાલ ઘડીક આરામ કરું છું. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મળીશું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો બધાને મારા રામ રામ સીતારામ.